મળતી માહિતી મુજબ રેલવે એસઓજીને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇસમ મોટી માત્રામાં માદક પદાર્થનો જથ્થો લઈને સુરત રેલવે સ્ટેશન પર ઉતરવાનો છે અને તે શહેરના કોઈ મોટા સપ્લાયરને આ માલ પહોંચાડવાના ફિરકમાં છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ અને બહારના પરિસરના એક્ઝિટ પોઈન્ટ્સ પર વોચ ગોઠવી દીધી હતી. બાતમી મુજબનો શખ્સ જ્યારે સુરત રેલવે સ્ટેશન પાસે આવેલી સ્પીડ પાર્સલની ઓફિસ નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસની ટીમે તેને અટકાવ્યો હતો. પોલીસને જોઈને આ ઇસમ ગભરાઈ ગયો હતો અને ભગવાનનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક પોલીસ જવાનોએ તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની પાસે રહેલા થેલીના તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી ફેંકી પદાર્થનો ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તાત્કાલિક એફએસએલની ટીમની મદદ લઈને જથ્થાનું વજન અને ચકાસણી કરાવી હતી. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ નૃસિમા સુવાઈન તરીકે થઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે તે આ ડ્રગ્સ નેટવર્કમાં એક પેડલર તરીકે કામ કરતો હતો. પોલીસે તેની પાસેથી 8,040 ગ્રામનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની કિંમત આશરે ₹4,03,200 થાય છે અને મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો સામે આવી છે કે માદક પદાર્થોની હેરાફેરી માટે ટ્રેન એ સૌથી મોટી સુરક્ષિત માધ્યમ માનવામાં આવે છે, કારણ કે લાખો મુસાફરોની અવરજવર વચ્ચે પોલીસની નજર ચૂકવવી સરળ બને છે. આરોપી નૃસિમા સુવાઈન સંભવન ઓડિશા કે આંધ્રપ્રદેશના રસ્તેથી આ જથ્થો લઈને આવ્યો હોવાની શંકા છે. તે સુરતમાં કોણ રિસીવર છે તેની રાહ જોઈ રહ્યો હતો તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયો. હાલમાં રેલવે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, જેમાં આ ગાંજાનો જથ્થો અને કયા રાજ્યમાંથી અને કોણ આપ્યો હતો અને સુરતમાં આ માલ કયા વિસ્તારમાં અને કયા મોટા ડ્રગ્સ માફિયાને આપવામાં આવતો હતો તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સુરત શહેર પોલીસ કમિશનર અને રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરતને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. ખાસ કરીને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં બહારથી આવતા પેસેન્જરો પર સતત વોચ રાખવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સુરત પોલીસે કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ અને ગાંજો ઝડપી પાડ્યો છે.